મારી ગંદેવી સુગર ફેક્ટરીમાં કોને આ ચાર દાવો કર્યા છે? કેમ તમારે બળજબરીથી રાજીનામું આપવું પડ્યું? એ પણ મારા આપ ગુરુ છો, પણ મને તો સવાલ એ થાય છે, આ બધા એમ કે છે કે બળજબરીથી રાજીનામું શું કરવા તમે ત્યારે અમને ના બોલાવ્યા અને પછી એમ કહે છે કે આ તો કાંટાવાળો નીકળ્યો, તો તમને ખબર નથી? નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના ઇતિહાસમાં અથવા તો દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખવાનું છે અથવા તો લખાઈ ગયું છે એવી મારી, તમારી, આપણી ગંદેવી સુગર ફેક્ટરી, કે જે ગંદેવી સ્થિત છે પરંતુ આખા વિશ્વની નજર એના પર છે. એ ગંદેવી સુગર ફેક્ટરીનું સુકાન સંભાળવા માટે, એ ગંદેવી સુગર ફેક્ટરી એટલે કે ખેડૂતોની એ આમ તો સહકારી મંડળી છે, પરંતુ એનું નેતૃત્વ કોના હાથમાં સોંપાશે અથવા તો આ ગંદેવી સુગર પર કોણ કરશે રાજ, એ માટેની અત્યારે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે આ સ્પર્ધા એટલે ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીમાં અનેક ડિરેક્ટરો બનવા માટે ઉમેદવારો મેદાને આવ્યા છે. આમ તો આ તમામ ઉમેદવારો ખેડૂતોની સેવા કરવા માટે, ડિરેક્ટર પદ મેળવવા માટે નીકળ્યા છે. હવે સેવા કરશે કે મેવા ખાશે એ તો એ ચૂંટાઈ પછી થશે, પરંતુ સવાલ એ છે કે કોને આપણે આપીએ મત, કોને બનાવીએ વિજયી, એ સૌથી મોટી આપણા માટે મૂંઝવણ છે. આ નેતાઓ એટલા મીઠા હોય છે કે આપણા ઘરે જ્યારે મત માંગવા આવે ત્યારે આપણને ખબર જ નથી પડતી કે કોને મત આપવો. એક બીજાની વાત કરે, બીજો ત્રીજાની વાત કરે અને આપણે ડિસિઝન વગરના થઈ જઈએ, અથવા તો આપણે ત્યારે એક પ્રભાવમાં આવીને ડિસિઝન લઈ દેતા હોઈએ છીએ. ત્યારે આગામી 2 ઓગસ્ટના રોજ મતદાન યોજાવાનું છે, પરંતુ અમે તમને અત્યારથી તક આપી દઈએ છીએ કે આપણા વરરાજા કોણ હશે. વરરાજા એટલા માટે કે આ ડિરેક્ટરોની જાન જોડીને એક મૂર્તિઓ નીકળતો હોય છે અને એ મૂર્તિઓ પછી એ ગંદેવી સુગરના ચેરમેન તરીકે ઓળખાતો હોય છે. તો આવા ચહેરાઓ પૈકીનો એક ચહેરો અમિતભાઈ પટેલ છે, કે જેઓ એક આખી પેનલ બનાવીને આખી ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા છે. અમિતભાઈ પટેલનો આમ તો પરિચય એ અમિતભાઈ પટેલ લોકો ઓછા ઓળખે છે, અમિતભાઈ ધામન ના નામે ઓળખે છે, કારણ કે ધામન ગામના તેઓ વતની છે. અનેક સહકારી સંસ્થાઓ, એ પછી નવસારી બાગાયત હોય, એપીએમસી હોય, અથવા તો હાલમાં જ તમે બધા જે ટાઇટલો બધા જોયા છે એવી ગુરુકુળ સુપા હોય, એ તમામ સંસ્થાઓમાં એઓ કાર્યરત છે. આ ઉપરાંત ગામની એમની મંડળી અને અન્ય ક્ષેત્રે પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે. ગંદેવી સુગરમાં ગઈ ચૂંટણીઓમાં પણ એમને ઝંપલાવ્યું હતું અને આ ચૂંટણીમાં પણ હવે, ગઈ વખતે એક સિપાહી તરીકે હતા, હવે આ વખતે સેનાપતિ બનીને આખી જાન જોડીને નીકળવાના છે. તો અમિતભાઈ આપણી સાથે જોડાયા છે. અમિતભાઈ, સ્વાગત છે આપનું. અમિતભાઈ, અમે તો મતદારો અને અમે તો પાછા જગતના તાત કહેવાઈએ, પણ સાલું અમારી બુદ્ધિ અમારી ખેતરમાં કેમ હું વાવવું ને કેમ ઉગવું એવા જ અમારો તો રસ હોય. અમારો તો પ્રેમ ધરતી માતા હોય. એટલે તમારા બધા નેતાઓ નીકળે એની સાથે તમારો પ્રેમ ન હોય તો અમે કેમ તમને મત આપીએ? અમિતભાઈ, તમારો પરિચય આપો અને કેમ અમારે તમને મત આપવો જોઈએ એ આપ અમને કહો. અમારી જે ગંદેવી સુગર ફેક્ટરીની જે પેનલ બની છે તે અમારા માર્ગદર્શક જયંતિ કાકાના આગેવાનીમાં જ અમારી 16 ઉમેદવારોની સમન્વય પેનલ બની છે. ગઈકાલે દિનકર ભવન ખાતે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જયંતિ કાકાએ આપણને બધાને ખેડૂતોને માર્ગદર્શન આપીને આખી પેનલને ઉમેદવારી કાલે તમામ ઉમેદવારોએ અમે કરી દીધી છે. ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે. ખેડૂતોના માર્ગદર્શક એમ જોઈએ તો જયંતિ કાકાએ કાલે ઘણું સારું માર્ગદર્શન આપ્યું અને કીધું કે આટલા વર્ષ જ્યારે ભારત દેશની અંદર 800 સુગર ફેક્ટરીમાંથી 21 વર્ષ સુધી સૌથી વધુ ભાવ આપતી સુગર ફેક્ટરી ગંદેવી સુગર ફેક્ટરી છે અને એનો જશ જયંતિ કાકાને જાય છે અને એમનો વહીવટ કુશળતા જે એમણે બતાવી છે એ ખરેખર છેલ્લા 3 વર્ષમાં જયંતિ કાકાના રાજીનામા પછી જે સુગર ફેક્ટરીની આર્થિક પરિસ્થિતિ બગડી છે, જેને લીધે લોકોમાં, ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે.
અમિતભાઈ, સુગર ફેક્ટરીને તો કદાચ જયંતિ કાકાને, કારણ કે એ તો ન ભૂતો ન ભવિષ્ય, તો એમને જે કામ કર્યું છે, જે સુગર ફેક્ટરી ઉંચાઈ ગયા છે તેના, પણ અમે તમને શું કરવા મત આપીએ, અને તમારો પરિચય પહેલા તમને આપો કે કોણ અમિતભાઈ. કારણ કે બધા બહુ મોટી મોટી વાતો કરે અમિતભાઈ અમિતભાઈ, પણ અમિતભાઈ અમે જોયા ના હોય ઘણી વાર. તો અમિતભાઈને અમારે જોવા પણ છે, અમિતભાઈને ઓળખવા છે એટલે પેલા અમિતભાઈને અમને ઓળખાવો કે અમારો કેપ્ટન કોણ. પાછા તમે તો બધા નવા નવા ખેલાડીઓ લઈ આવશો, તો એ ખેલાડીઓ કેવા હશે તો પછી ઓળખીશું, પણ પેલા અમે કેપ્ટનને તો ઓળખીએ. હું ધામણ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીમાં પણ હું પ્રમુખ તરીકે સેવા આપું છું. નવસારી જલાલપોર તાલુકા બાગાયત સહકારી મંડળ, જે 2 તાલુકાનું મંડળ આવેલું છે, તેમાં પણ હું પ્રમુખ તરીકે સેવા આપું છું. નવસારી એપીએમસીમાં પણ ડિરેક્ટર તરીકે હું સેવા આપું છું. નવસારી તાલુકા ખરીદ વિતરણ સંઘમાં પણ હું ડિરેક્ટર તરીકે સેવા આપું છું. અને ગુરુકુળ સુપા, જે 100 વર્ષ જૂનું ટ્રસ્ટ છે, એમાં પણ હું ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. અને ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ ફેડરેશન બારડોલી, જેમાં પણ હું વાઇસ ચેરમેન તરીકેની સેવા આપી રહ્યો છું. ત્યાં અમારું ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ફૂડ એન્ડ વેજીટેબલ ફેડરેશન જે છે, તેનું લગભગ 250 કરોડથી પણ વધુનું ટર્નઓવર છે. અને હું ધામણ મંડળીમાં જે પણ પ્રમુખ છું, આ વર્ષે આખા નવસારી જિલ્લાની અંદર અમારી ધામણ મંડળી પ્રથમ ક્રમે આવી છે. અને અમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી 5 લાખનું અમને પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. અમિતભાઈ, આપનો પરિચય તો થઈ ગયો. હવે આટલી બધી સંસ્થાઓ, તો હજુ તમને પાછા નવી સંસ્થાઓનો મોહ, તો આ બધા કારભારમાં પછી તમે આ મોટી સંસ્થા એટલે પછી નાની સંસ્થાઓને પાછી પડતી મૂકો કે નાનીને પ્રેમ છે, આ મોટીને પડતા મૂકો, તો કા પહોંચી વળો બધા ઘોડે તમે સવાર થવાના, તો પછી અમે નવા મૂર્તિયા કરવાના હું. જ્યારે અમે પાયાના ખેડૂત છે અને અમારો મુખ્ય વ્યવસાય અમે શેરડી સાથે જોડાયેલા છે અને શાકભાજી સાથે જોડાયેલા છે. ગ્રામીણ સેવા મંડળીઓમાંથી જ અમને આ બધી પ્રેરણા મળીને અમને આગળ જવાની એક તક મળી છે. અને સુગર ફેક્ટરીમાં જઈશ, મેં 5 વર્ષ પણ સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર તરીકે સેવા આપી છે. ત્યારે દરેક ખેડૂતોને ખબર છે કે અમિતભાઈ ખેડૂતોના અનેક પ્રશ્નો હલ બી કર્યા છે અને સક્ષમ ભાવ આપવામાં પણ મારો સિંહ ફાળો રહ્યો છે. એટલે અમે નાની મંડળી હોય કે સુગર ફેક્ટરી હોય, અમે બધાને સમન્વય સાથે રાખીને અમે હું વહીવટ કરું છું. અને જે મેં મારી સંસ્થાઓ જે છે તે મેં સરસ રીતના રનઆઉટ કરું છું અને રાજ્યભર કે જિલ્લાભરમાં અમે એને નામ રોશન કર્યું છે. અમિતભાઈ, અમે તમને કેમ આપીએ મત? અમારી પાસે તો બીજા આવે છે, અને એમાં તો એમાં કહેવાય છે કે અમારા તો જે જૂના બધા છે, તો અત્યારે તાજા અનુભવી છે. જલ્દી કાકા તો ઉંમરવાળા થઈ ગયા, વયોવૃદ્ધ થઈ ગયા, અને એમના નામે તમે તરી જવાના. પણ અમારે તો નવા અત્યારે જે બધા સુગર ફેક્ટરીના જે ડિરેક્ટરો છે, એને જ અમે ચાલુ રાખીને તમને શું કરવા મત આપીએ, પાછા શું કરવા પરિવર્તન લાવીએ અમે? એનું કારણ કંઈક અમને આપો. શેરડી ઉગાડતા ખેડૂતોના અનેક પ્રશ્નો છે. 5 વર્ષમાં જે ચૂંટાયેલી પેનલો કામ કરવામાં નિષ્ફળ ગઈ છે. 3 વર્ષ પછી જયંતિ કાકાનું રાજીનામું લેવામાં આવ્યું આ બોર્ડ દ્વારા. અને ત્યાર પછી જે સુગર ફેક્ટરીની પરિસ્થિતિ કથળી છે. અમારા પ્રશ્નો, શેરડીનું વાવેતર ક્યારે કરશું, શેરડીની કઈ જાતો રોપાવશો, ક્યારે સમયસર કાપણી કરશો, અનેક પ્રશ્નો હોય છે. કટિંગ થતું હોય, કાપણી વખતે પણ ટ્રકો ટ્રાન્સપોર્ટેશનની મૂંઝવણો હોય, અનેક પ્રશ્નો હોય. આ બધા પ્રશ્નોમાંથી અમે 5 વર્ષના મારું શાસન લોકોએ જોયું છે, સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર તરીકે હતો, એ બધા મારા કામોને લઈને આજે લોકો મને ચોક્કસ મને મત આપવાના છે. આ તમે અત્યારે બધે પ્રચાર કરો છો, પણ ઇથોલિન અમને તો બહુ ખબર નહીં પડે, અમને તો બધું સરખું જ લાગે. અમને તો તમે પાણી આપો તો અમને શરબત લાગે, કારણ કે એમાં પ્રેમ હોય, અમે તો એને મીઠાશથી પી લઈએ. તમે કડવું અમને મેથીનું પાણી આપો તો અમને તો મીઠું લાગે, કારણ કે અમે તો માનીએ, અમે તો ભૂરા લોકો, અમને તો એમાં પ્રેમ લાગે. પણ આ ઇથોલિન આપણે અત્યારે તો વળી પછી પેલા કેન્દ્રીય મંત્રી બી બધું આ બધું મિક્સઅપ કરવાની વાતો કરે છે. તો ઇથોલિનનો શું વિવાદ છે? તમે ઇથોલિનને લઈને ક્યારેક મેં તમારી સભાઓ જોઈ, તમારા મુદ્દાઓ જોયા ક્યાંક? ઇથોલિનનો પ્લાન શું છે? ઇથોલિન પ્લાનમાં શું, કોને ઘોટાળા કરે છે આમાં? ઇથોનોલ પ્લાન જે મોલાસીસમાંથી બનતો રેક્ટિફાઈ સ્પ્રીટ બને અને તેમાંથી ઇથોનોલ બનાવવામાં આવે, એ આડ પેદાશ કહેવાય. એમાંથી આપણે જયંતિ કાકા વખતે 22 થી 25 કરોડ રૂપિયા ખર્ચીને ઇથોનોલ પ્લાન્ટ રાખેલો હતો અને 125 લાખ લીટર દર વર્ષે એમાંથી ઉત્પાદન થતું હતું. પણ
અને તે પ્લાન્ટ એક જ વર્ષમાં છૂટી ગયેલો અને દર વર્ષે એમાંથી 22 થી 25 કરોડ રૂપિયા જેટલું વળતર મળતું હતું અને ખેડૂતોના ઘરમાં પ્રતિ ટને 200 થી 250 રૂપિયા પ્રતિ ટને ભાવમાં મળતા હતા. પરંતુ આ ઇથોનોલ પ્રોજેક્ટ ડાયરેક્ટ જ્યુસમાંથી બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું. એ આયોજનમાં સફળતા ન મળી. ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથોનોલ બનાવવા માટે એ લોકોએ ટેન્ડરિંગ પ્રક્રિયા 98 કરોડ રૂપિયાની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને ધીમો આ ખર્ચ 130 કરોડ રૂપિયા જેટલો લઈ ગયા અને એમાં 3 વર્ષમાં ઇથોનોલ ડાયરેક્ટ જ્યુસમાંથી બનાવી શક્યા નથી. અત્યારે એ ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથોનોલ બનાવવાનું આપણને પરવડે એમ નથી. જ્યારે ખાંડનો ભાવ 32-33 રૂપિયા જો હોય તો ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથોનોલ બનાવો તો તમને એમાં પ્રોફિટેબલ હોય, પણ જ્યારે અત્યારે 40-42 રૂપિયા જો ખાંડના કિલોના સુગર ફેક્ટરીએથી જો તમને મળતા હોય તો તમને ઇથોનોલ પ્રોજેક્ટ એ ડાયરેક્ટ જ્યુસમાંથી ઇથોનોલ બનાવવું પરવડતું નથી. અને આ લોકોએ એમાંથી જે સીએનજી બનાવીશું, સીએનજી ગેસ બનાવીશું, સુપર પોટાશ દાણાદાર ખાતર બનાવીશું, આ બધા પ્રોજેક્ટો પણ સાથે એ લોકોએ કમ્બાઈન કરીને જે બનાવવા માટેના સાથે ખર્ચાઓ કરી નાખ્યા અને સીએનજી ગેસ ઉત્પન્ન ન થયો, જેના લઈને બગાસ તમારો ફાજલ જે પડતો હતો 8% જેટલો બગાસ જે તમને ફાજલ પડતો હતો અત્યારે સીધો 5% પર આવી ગયો. એટલે આપણે રફલી જો ગણીએ તો 7 લાખ ટન શેરડી ઉપર જો 3% બગાસ જો ઓછો પેદા થયો અને બોઇલરની અંદર એ સળગી ગયો બાકીનો, તો એની અંદર તમને 21,000 ટન જેટલો બગાસ ઓછો પેદા થયો. આજે 3,000 રૂપિયા પ્રતિ ટને બગાસનો ભાવ મળે છે. તો આજે 6 કરોડ રૂપિયા જેવી 6 થી 6.5 કરોડ રૂપિયા બગાસમાં લોસ કરી અને પોટાશ દાણાદાર ખાતર પણ ન બનાવી શક્યા. અને ઇથોનોલ પ્રોજેક્ટ જે 98 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 130 કરોડે પહોંચી ગયો, એમાં 62 કરોડ રૂપિયાની એનસીડીસીમાંથી લોન લેવામાં આવી છે અને બાકીના જે પૈસા છે તે ખાંડના જે ગોડાઉનોમાં જે આપણી ગીરવે ન મૂકેલી હતી ખાંડ, એ ગીરવે મૂકીને બીજા 65 કરોડ રૂપિયા એ લોકો લેવા પડ્યા. 3 વર્ષમાં એ ઇથોનોલ પ્લાન 1 પણ રૂપિયાનું એમાંથી આપણને વળતર નથી મળ્યું. આજે એનસીડીસીની લોનના હપ્તાઓ ચાલુ થઈ ગયા છે, તમારા વ્યાજ દર વર્ષે આવે છે, તેમજ તમારું જે ખાણ ઉપર જે તમે દેવું કર્યું છે એના તમારે પૈસાઓનું વ્યાજ ચાલે છે અને તમારું આ બગાસ સેવિંગના જે તમારા પૈસા 6 કરોડ રૂપિયા દર વર્ષે ડૂબી રહ્યા છે. આમ જોઉં તો દર વર્ષે 22 થી 24 કરોડ રૂપિયાની લોસ અત્યારે હાલ આપણે ભોગવી રહ્યા છીએ. અમિતભાઈ, અમને તો આ બધી ખબર ના પડે, પણ એમને આપેલા વચનો નથી નિભાવ્યા અને ખોટા આટલા બધા રૂપિયા ખર્ચ્યા. તેમ છતાં શેરડીના ભાવો તો તેમને હારા આપ્યા. અમને તો આ બધા અમને ખેડૂતોને તો બધાને ખુશખુશાલ કર્યા. આખા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આ વખતે ભાવો પડ્યા. તો આ પૈસા ખાલી ખિસ્સામાંથી આપ્યા એ લોકોએ? આમાં જોઉં તો તમે અત્યારે હું તમને કામરેજ સુગરનું એક એક્ઝામ્પલ આપું. કામરેજ સુગર આપણા કરતાં 600 રૂપિયા ભાવ ઓછો આપતી હતી, પરંતુ એમણે જે પોતાને ત્યાં મોડિફિકેશનો કર્યા 20-22 કરોડ રૂપિયા ખર્ચીને જે એમણે મોડિફિકેશનો કર્યા, તેની અંદર બોઇલરો સુધારો કર્યો, એને લીધે એમને બગાસમાં સેવિંગ થતું થઈ ગયું અને 1000 ટનની કેપેસિટી ક્રશિંગ વધી ગયું. આ બધા ફાયદાઓથી એ નબળી સુગર જ્યારે 600 રૂપિયા આપણા કરતાં ઓછો ભાવ આપતી હતી ને આજે આપણા કરતાં ભાવ વધારે પાડેલો 4 રૂપિયા, તો આપણે ભાવ સુધારીને પછી 11 રૂપિયા વધારે પાડ્યો, એટલે આપણે પ્રથમ નંબર પર રહ્યા છે. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે કામરેજ સુગર 600 રૂપિયા જો વધી શકતી હોય તો આપણે કેમ, આપણે પણ એમાં આપણે અત્યારે જે ભાવ પડ્યો તેમાં આપણે પણ 500 રૂપિયા વધી શકવા જોઈતા. એટલે આપણે અત્યારે જે પાછળ છે એ સ્વાભાવિક છે. પ્રથમ નંબરે રહ્યા 4 રૂપિયા વધારે ભાવ આપીને, એ કઈ આપણી મહાનતા નથી. અમિતભાઈ, આ વહીવટની વાત આવી, ઇથોલિનની વાત આવી, પણ એના સિવાય બાકીનો વહીવટ તો બધો ચાલો ને, આ એક પ્રોજેક્ટ બનાવવા ગયા ને કદાચ સક્સેસ બી નહીં ગયા હોય તો નવું કરવા ગયા તો કદાચ દાવો થાય, પણ આ કરવા ગયા એના સિવાય બીજો શું વાંધો કે તમે આટલા બધા સામે તલવાર ખેંચીને ઉભા થઈ ગયા? આ ખેડૂતો તો આપણે તો સાથી હાથ મિલા કે ચલવા વાળા, અને આજે સાથી હાથ ટાટિયા ખેંચવા થઈ ગયા. તો આનું કારણ શું? બીજા શું શું કારણો તમે સોઈ શકે? કારણ કે અમે વહીવટમાં તમે નજીક છો, તમે જ્યારે ડિરેક્ટર તરીકે હતા અથવા તો તમે આ સુગર ફેક્ટરી સાથે જોડાયા છો તો તમને બધી ખબર હોય. અમને તો ખબર જ નહીં પડે. અમને તો સવારે ભાવ આવે, આટલા ભાવ આવ્યા, સવારે સારી ખાંડ ખાવા મળે ને તો આવતી શેરડી કપાઈ જાય એટલે અમે તો એમ કે કાપી ગયા અને અમને પૈસા આપી દે. અમારે તો અમારે શેરડી ખેતરમાંથી ખાલી થયું ખેતર એટલે અમને બીજે દર બેંકનું ખાતું ભરાય એની રાહ જોતા હોઈએ.
તો આ બધા આમાં બીજા બધા શું વાધા વચકા, શું શું આક્ષેપો તમે લગાવો છો, અથવા તો શું તમારી એમની ખામીઓ તમને દેખાય? આપણે જોઈ શકીએ કે એક અત્યારે જે છે એ 130 કરોડ રૂપિયા આપણી સુગર ફેક્ટરીને માથે દેવું છે. સુગર ફેક્ટરીની અંદર પણ આપણે જોઈએ તો ઘટતી જતી શેરડી એક મહત્વનું પાસું આપણે માટે કહેવાય કે ઘટે છે. જો તમારે આ બધા ખર્ચાઓ જો કરવો અને જો તમારે જો આ બધા શેરડીના ભાવોમાં આખા ગુજરાતમાં કે આખા ઇન્ડિયામાં જો તમારે ભાવોમાં નંબર 1 ટકી રહેવું હોય તો તમારે 10 લાખ ટન શેરડી તમારે ક્રશિંગ કરવી પડે તો જ આપણે આપણા ખેડૂતોને સર્વાઈવ થઈ શકીએ. અમિતભાઈ, તમારા પર બીજો એક આક્ષેપ એ છે કે જ્યારે ગઈ વખતે ચૂંટણી હતી ત્યારે આ જયંતિભાઈ, એટલે અમે આ બધા જયંતિ બાવજી આપણે કહીએ છીએ, અમે બધા, હું એમના સાહેબ મારા ગુરુજી છે, તે હું એમને કાયમ ગુરુજી કરીને બોલાવતો હોઉં છું, પણ જયંતિ બાવજીની સામે તમે ગઈ વખતે તલવાર ખેંચી હતી, એમને કેમ આ સત્તા પર નહીં આપવો, અને કદાચ એટલે જયંતિભાઈને છેલ્લે રાજીનામા આપવામાં કદાચ તમારું એ વખતના બગાવતના સૂરો કદાચ નડ્યા હશે, કે બીજાને ફાવી ગયા છે એટલે, પણ એ ગઈ વખતે તમે એની સામે હતા અને અત્યારે પાછા સાથે થઈ ગયા ખાલી સત્તા મેળવવા, ચેરમેન બનવા. ગુજરાત સરકારે કાયદો, જે સુગર ફેક્ટરીનો કાયદો બદલવામાં અને નિર્દેશ મંડળીમાંથી સહકારી મંડળીની અંદર એને સમાવવામાં આવ્યું દરેક સુગર ફેક્ટરીઓને. જ્યારે ઝોન વાઇઝ ઇલેક્શન હતું તે જનરલ ઇલેક્શન કરવામાં આવ્યું અને નવસારી તાલુકાની 4 સીટો હતી, તેના પર જયંતિ કાકાએ 4 ઉમેદવારો ઊભા રાખેલા હતા. તેની સામે હું ચાલુ ડિરેક્ટર હતો એટલે મેં પણ ઉમેદવારી કરી અને અમે 3 જ ઉમેદવારો ઉમેદવારી કરી હતી. અમે જયંતિ કાકા સામે અમે કોઈ ઉમેદવારો અમે મૂકેલા ન હતા. અમિતભાઈ અટકાવીશ, જો મારે ત્યાં ખુલ્લે આમ તમારા સ્ટેટમેન્ટ હું લાવી આપું તમને. તમે ગઈ વખતે આ ગંદેવી સુગરના વહીવટ કરનારા જયંતિભાઈ સામે આક્ષેપો પણ કરે છે જ્યારે પ્રચારમાં ગયા છો ત્યારે, તો એ એટલે ત્યારે તેમને જયંતિભાઈને એમાં ખરાબી લાગી અને હવે તમને એવું લાગ્યું કે આ રસ્તે જઈશ તો હું કદાચ વહેલો પહોંચી જઈશ, એટલે આ રસ્તો પકડ્યો, જયંતિભાઈના નામે, જયંતિભાઈ કર્યું છે, જયંતિભાઈનો વારસદાર છું, એ રીતે હવે અત્યારે તમે ચાલવા માટે એવું ચોક્કસ પ્રજા પણ માને છે અને અમને પણ લાગે છે. જયંતિ કાકાના પર અમે કોઈ આક્ષેપો ન કરી રહ્યા હતા. જે વહીવટની અંદર જે હતું, ઇથોનોલ પ્લાન્ટ તે વખતે પણ બનાવેલો હતો અને એમાં સફળ જ હતા. તે વખતે અમારો એક જ મુદ્દો હતો કે એક્સપોર્ટની અંદર જે ખાણો એક્સપોર્ટ થતી હતી અને જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટો ઓછા હતા અને જ્યારે એક્સપોર્ટો કરતા ત્યારે અમે એમને પર એક સવાલ કરેલો કે આપણે ઓછા ભાવે ખાણ શા માટે એક્સપોર્ટો કરવી જોઈએ. એ અમારો ત્યારે એક મુદ્દો હતો. બાકી અમે એના પર કોઈ ચોરી ચપાટીના કોઈ અમે આક્ષેપો અમે કર્યા નથી. તો અત્યારે આ લોકોએ ચોરી કરી છે? હો યસ, અત્યારે આ લોકોએ જે પ્લાન્ટ, જે જયંતિ કાકાની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે હતા, જયંતિ કાકાને ત્રાસ આપીને જયંતિ કાકાનું રાજીનામું લેવામાં આવ્યું અને એ રાજીનામા લઈને જે લોકોએ જે ખાલી ગયણા ગાંઠિયા 2-3 વ્યક્તિઓએ સંચાલન કરીને આ સુગર ફેક્ટરીના અણસમજ વગરનું 130 કરોડ રૂપિયાનું જે ભારણ વધાર્યું છે, 98 કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ 130 કરોડ રૂપિયા થયો, એના પરથી આપ સમજી શકો છો કે એ લોકો શું વહીવટ કર્યો છે. ચોક્કસ એ વહીવટ અંગે હું ચોક્કસ અત્યારે તમારા વર્તમાન પ્રમુખ સાહેબ બી ઉતર્યા છે મેદાનમાં. શું નામ છે આપનું? નામ તો યાદ હશે ને બધું? અત્યારે તમારી સામે કઈ લડવા ઉતર્યા છે તલવાર ખેંચીને તે બધા? રણજીતભાઈ મુખ્ય વહીવટ કરતા છે. તો એ રણજીતભાઈ, કારણ કે તમે પાછા એમ કહેશો કે મેં ગઈ વખતે જયંતિભાઈ નામ નથી, તમારા મોઢે નામ બોલાયું કે તમે રણજીતભાઈ, હું રણજીતભાઈને પણ પૂછવાનો સવાલો, તો મારે શું સવાલો રણજીતભાઈને પૂછવા જોઈએ? રણજીતભાઈ વહીવટમાં ક્યાં ક્યાં લોચા માર્યા છે, શું કર્યું છે મારે, કારણ કે અમે તો પ્રજા છીએ, અમારે જમવું છે. તમારી સામે આક્ષેપો છે, અમે કીધા જયંતિ કાકાની સામે તમારું આ હતું તે હતું, તો અમારે રણજીતભાઈને શું પૂછવું? રણજીતભાઈને તમે પૂછી શકો કે તમે 22 વર્ષ પરદેશમાં રહ્યા, એક નવું જનરેશન આવી ગયું 22 વર્ષમાં, અમે શેરડી પકડતા ખેડૂતોએ શું મુશ્કેલી પડી છે એ તમને શું ખબર છે? તમે જ્યારે વહીવટમાં જયંતિ કાકાની આંગળી પકડીને જ્યારે ચૂંટાયા છો, જયંતિ કાકાને આજે નબળા ગણીને નીકળો છો કે એના બહુ, આજે રણજીતભાઈ પ્રચાર કરે છે કે જયંતિભાઈનો ભ્રષ્ટાચાર, મારી પાસે આખી ડાયરી ભરેલી છે, કેમ ડિક્લેર નથી કરતા? નહીં તો હું પૂછીશ એમને પૂછીશ, રણજીતભાઈને પણ પૂછીશ કે તમે જ્યારે આક્ષેપો કરો છો તો શું છે? કારણ કે અમારું આ ઇન્ટરવ્યુનો કોન્સેપ્ટ કોઈને ઉતારી પાડવાનો, ફરી એકવાર સ્પષ્ટતા કરું છું, કોઈ પણને ઉતારી પાડવા માટે કે કોઈને નીચા જોડવા માટે, કોઈને ભ્રષ્ટાચારી કે કોઈ ખરાબ છે એવું બતાવવા માટે નથી.
અમારો આ આક્ષેપ દર્પણ જેવો છે. જે વ્યક્તિ પર જે દેખાય છે એ અમે બતાવવાની કોશિશ કરીએ છીએ, પણ આ દર્પણ પર ક્યાંક ડાઘ લાગ્યા છે. તો આ ડાઘ સાના લાગ્યા છે? કારણ કે દર્પણ પર જો કાળો ડાઘ હશે તો એ કાળો દેખાશે, લાલ ડાઘ હશે તો લાલ દેખાશે, અને જો સોનાનો દાગ હશે તો સોનાનો દેખાશે. પણ આ ડાઘ કેવી રીતે પડ્યા? કોને આ આઈનામાં, મારી ગંધેવી સુગર ફેક્ટરીમાં કોને આ ચાંદલાઓ કર્યા છે? એ ચાંદલાઓ અમારા ડિરેક્ટરો એટલે કે જે અમારા મતદારો છે, અને મતદારો સિવાય અમે પણ જોડાયેલા છીએ. કારણ કે તમે શેરડીના ભાવ સારા આપો અને પછી ખાંડના ભાવ વધારી દો તો એ અમારી ચા પણ અમને કડવી લાગે. એટલે અમારી માત્ર તમારા ખેડૂતોના સભાસદો પૂરતા નહીં, અમારા સુધી પણ આ તમારી વહીવટની અસર પડવાની છે. એટલે અમે તમને પણ પૂછીએ છીએ ને એ જ વસ્તુ રણજીતભાઈ તૈયાર રહેજો, તમને પણ પૂછવામાં આવવાનું છે. શું આક્ષેપો હોઈ શકે ને શું પૂછીશું અમે રણજીતભાઈને? રણજીતભાઈને તમે પૂછી જોજો કે આ જ્યારે ઇથેનોલ પ્રોજેક્ટ બનાવવા માટે મેં જાહેર વાર્ષિક સાધારણ સભામાં પણ એમનો વિરોધ કરેલો કે આ પ્રોજેક્ટમાં આપણને સફળતા મળવાની નથી, પણ પોતાની જીત કે ના મારે જયંતિભાઈએ જે કર્યું છે તેનાથી પણ સારું આ સુગર ફેક્ટરીમાં કરવું છે, સારું કહેવાય ને રમિતભાઈ. એ પોતાનો હમથી આ પ્રોજેક્ટ બનાવ્યો છે ને જેમાં આપણને સફળતા નથી મળી. હું આ બે જનરલ સભાથી એમને પ્રશ્નોત્તરી પણ જાહેર જનરલ સભાના સ્ટેજ ઉપરથી મેં એમને બધા આંકડાકીય માહિતીઓ પૂછી છે, એનાથી જવાબ સુદ્ધા પણ મને આપી નથી શકાયા. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ જ છે કે જયંતિ કાકાનો વહીવટ હતો. જયંતિ કાકાને એમણે ત્રાસ આપીને મને કીદાડે પ્રમુખ બનાવો એમ કરીને એમનું રાજીનામું લેવામાં આવ્યું. અને પછી જ્યારે નિર્દેશ મંડળીનો જ્યારે 74 નો કાયદાનો હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું ત્યારે ફરી પાછા કોઈ પ્રમુખની વરણી ન થઈ શકી, અને એ પ્રમુખની વરણીમાં તેમણે એટલા બધા હવત્યા માર્યા, પેટા કાયદાઓમાં સુધારા કર્યા, છતાં પણ એમાં એ નિષ્ફળ ગયા, એમને હાઈકોર્ટે અટકાવ્યા. આ બધા અનેક મુદ્દાઓ છે. એટલે એમને જે બધા જે કે મેં આમ કરું છું, હું કરું છું, કોઈ દિવસ એમ કહેતા નથી કે મારી બોર્ડ કરે છે. આ બધા એના જે એટલે એમનો ઈગો જે છે એ તમને બી તમારો ઈગો બી હટતા કે હું કરું છું તો અમે અમારું નામ કેમ નથી દેતા? એટલે સામે પડે તમે? નહીં, હું તો ડિરેક્ટર છું જ નહીં. નહીં, ડિરેક્ટર નથી, પણ જનરલ સભામાં તમે સભાસદ તો છો ને? નહીં, જનરલ સભામાં પણ જ્યારે એમનું ભાષણ હોય કે તેમાં પણ એક જ વાત કરે છે, મેં કર્યું. અત્યારે બી ચૂંટણી પ્રચારમાં એમણે અત્યારે એક જગ્યાએ એવું કીધું છે કે મેં મારા ખાતામાં 18 કરોડ રૂપિયા જમા રાખીને બેઠા છું. તમારા ખાતામાં છે કે સુગર ફેક્ટરીના ખાતામાં છે? આ બધો અહમ અને ઈગો, તમે ખાલી ગૂગલ ઉપર સારા કન્સલ્ટન્ટો હતા, એ કન્સલ્ટન્ટોને બધા એમણે દૂર કરી દીધા, પોતાના બધા મળતિયાઓને બોલાવીને, અને આજે જે કન્સલ્ટન્ટોની નિમણૂક નથી કરી તેનાથી આપણે પાછળ પડી રહ્યા છે. સુગર ફેક્ટરી ઇન્ડસ્ટ્રી ચલાવવી પણ હેલી નથી. આ બધું કન્સલ્ટન્ટો વગર ચલાવવું પણ અઘરું છે. અને બધા અહેવાલોમાં છપાવે કે જયંતિભાઈ આ કામ નહીં કરેલું, મેં બેરિંગ બદલાવી, જૂની મશીનરીઓ બદલાવી. સ્વાભાવિક છે, એ તો તમારી સિઝન પૂરી થાય એટલે તમારું ઓવરહોલ કરવી પડે, કામકાજ હોય તે કરવા પડે, નવી સિઝનની તૈયારીઓ કરવી પડે, 7-8 કરોડ રૂપિયા ખર્ચો કરવો પડે. આ બધા અનેક મેન્ટેનન્સો હોય એને કરવા પડે, અને તમારે ઉજાગર કરીને વાર્ષિક સભાના જનરલના અહેવાલમાં છપાવીને તમે શું પ્રસ્થાપિત કરવા માંગો છો કે જયંતિભાઈનો જાણ કરીને? પણ એને તો જાણ કરીને કે અમે કર્યું, આ કર્યું. અમિતભાઈ, તમને એ છપાવશે, તમને ખબર નહીં પડતી કે બેરિંગ બદલાવી કે પછી કે આખો બોડીઓ બદલી નાખ્યો. બોડીઓ એટલે અમારી ઉત્તર ગુજરાતી ભાષામાં બોરી એટલે તમારી ખાંડની જે ગુણ આવે એને અમે બોરી કહીએ. તો બોરી બદલી નાખી કે બેરિંગ બદલી નાખી, એ તો અહેવાલ છપાવે તો ખબર પડશે ને તમને. બોરી બદલવાનો પ્રશ્ન નથી. જ્યારે એમ કે મેં પતરું નાખ્યું, એ તો આપણા ઘરનું નળિયું ફૂટી ગયું તો આપણે બદલવું પડે. આ બધા અમિતભાઈ, બીજો મારો સવાલ સાથે એ છે તમને કે તમે જે સંસ્થાઓમાં વહીવટ કર્યા, લોકો એમ કે છે કે એમાંય અમિતભાઈ એક હતું શાસન જ કરે છે, અમિતભાઈ પોતાનું જ ચલાવે છે, અમિતભાઈ કોઈનું સાંભળતા નથી. તો એ તમે જે કરો છો એ તમારા સાથી સામેવાળો કરે છે. તો આ તો આપણે એવું થયું ને કે આપણે બે હરખાય એવા તો તમે પછી તમે બનશો, તમે એવું કરશો પછી. અમિત પટેલે જ્યાં જે સંસ્થાને આંગળી પકડી છે ને તે પ્રમુખ તરીકે જે અત્યારે હું સેવા આપી રહ્યો છું, એ સંસ્થાઓને મારી બોર્ડને સાથે લઈને અનેક પ્રોજેક્ટો મેં પણ કર્યા છે. જ્યારે ગુજરાત સરકારે આખા, અમિતભાઈ અટકાવીશ તમને, અત્યારે તમે મારા ઇન્ટરવ્યુ શરૂઆતમાં જ બોલ્યા એટલે હું તમને આ વાત પકડી. તમે અત્યારે જેવું કીધું કે મારા નેતૃત્વમાં મેં આમ કર્યું, તો તમે આમ કર્યું તો પછી રણજીત કાકા શું ના બોલે? મેં કર્યું. તમે ક્યાં કીધું મારા ડિરેક્ટરે કર્યું?
તમે જાતે જાતે તમારી જ વાતમાં તમે આ ઇન્ટરવ્યુની શરૂઆતમાં જ મેં તમારો પરિચય લીધો ત્યારે કીધું કે મારી મંડળીમાં મારામાં તો તમે મારું લાવો, એ મારું કરે અને અમે પ્રજા બિચારા કર્યા કરીએ. તો અમારો હું આ કામ? મારા નેતૃત્વની વાત એટલે માટે કરું છું, મેં કર્યું છે મેં એમ નથી કહેતો. મારા નેતૃત્વમાં જ્યાં જ્યાં હું બેઠો છું પ્રમુખ તરીકે, ત્યાં મારા ડિરેક્ટરો મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. ગુજરાત સરકારે જ્યારે પેક્સ મંડળીઓના કાયદા બદલીને જ્યારે મંડળીઓને એમ કીધું કે તમે પેટ્રોલ પંપ બનાવો, ત્યારે મારી ધામણ મંડળીએ એક રાગીતાથી મારી બોર્ડે એમ કીધું કે આપણે અમિતભાઈ આ પ્રોજેક્ટને આપણે સફળ બનાવવો પડે અને આપણે પેટ્રોલ પંપ નાખીએ. આજે અમારે ધામણ મંડળીએ પોતે જમીન લીઝ પર લઈને પણ અમે પેટ્રોલ પંપ બનાવ્યું. આજે 1 વર્ષ છે અને સારું ચાલે છે. એનો યશ હું મારી બોર્ડને આપું છું એટલા માટે કે એ તો પણ અમિતભાઈ હવે અત્યારે તમે બોલ્યા, પહેલાના ઇન્ટરવ્યુ આ જ ઇન્ટરવ્યુ, કારણ કે મારો કેમેરો તો જૂઠું નહીં બોલે, ઘણી વાર હું જૂઠું બોલી દઉં છું, કારણ કે મારે તમને સાચવવાનો હોય. તમારી પાસે જાહેરાત માંગવાની તમે ન આપો તો એટલે ઘણી વાર મારે કરતા તમને સાચવી લેવા પડે, પણ આ કેમેરો તો જૂઠું ના બોલે. એટલે મારા જે અમારા સભાસદો છે, જે દર્શકો છે, એ નહીં કરશે. પણ અમિતભાઈ રાજકારણમાં આવે ને જે કેપ્ટન બને ને એ પછી આજે કેપ્ટનને જ યાદ કરતા હોય છે. અમિતભાઈ પોતાનો જશ લેતા હોય છે. પણ હવે અમે ચાલો માની લો કે આ બોડીને જે ચાલુ વર્તમાન બોડી છે એને અમે કદાચ બાય બાય કહીને તમને બાય બાય કરીએ અને તમને આવકારીએ, તો તમે શું અમને કરશો? અમે જનરલી અમે એવું કહેતા હોય છે કે નેતા ઈદ કા ચાંદ બતાવી દે, અથવા તો પછી બીરબલની ખીચડી મૂકી દે અને બીરબલની ખીચડી પાકે ને અમે રાહ જોયા કરીએ ઊંચી ડોકી રાખીને. એટલે તમે અમને બીરબલની ખીચડી આપવાના છો, અમને ઈદ કા ચાંદ બતાવવાના છો કે ચુમ્મા 4 દિન? અમે કોઈ ખીચડી કે ઈદકા ચાંદ નથી બતાવવાના. અમારે તો ખેડૂતોના જે પ્રશ્ન છે, શેરડીના પ્રશ્ન છે, કઈ અનેક વેરાયટીઓ છે. ખેડૂતોની બુમરાણ એ છે કે આ વેરાયટી અત્યારે કેમ આ નથી રોપવા દેતા, આ મહિનામાં જ કેમ રોપવા દે છે. એ બધી શેરડીઓના જે પ્રશ્નો છે, અમારા ખેડૂતોના કાપણીના પ્રશ્નો છે, ઓછા મજૂરો આવતા પ્રશ્નો છે, વધારે ભરીને ટ્રકો જાય છે, અમારા ખેતરોમાં ચેરણો પડે છે. આ બધા પ્રશ્નો, ખેડૂતોના ઘણા પ્રશ્નો છે. આ ટીમ ચૂંટાઈને આવશે એને માટે અમારે બી એક ચેલેન્જિંગ જોબ છે. આ અમારે કહેશું કે અમારા ખેડૂતો સાથે ઘરે ઘર ચૂંટણી પૈતા પછી પણ અમારે ગઈને શેરડીના પુરવઠા માટે અમારે મહેનત કરવાની છે, એ ચોક્કસ છે. અમિતભાઈ, પુરવઠો તમે મહેનત કરશો, તમે સામે પડીને અત્યારે આ બધું કરવા નીકળ્યા છો. હું બેને વાત કહું છું, સમન્વય અને સહકારની સંસ્થા, અને એમાં તમારે હામે લડવા પડવું પડે અને અમારે પસંદગી કરવી પડે. હવે પરિસ્થિતિ એ થશે કે અમે બધાને અમને અમારા ગામનો કોઈ હારો દેખાય છે તેને અમે મત આપી દઈશું, અને એ તમારી પેનલમાં નહીં આવે તો એ પાછા આમાં જ દુઃખી કરશો તમે. એટલે અમને તો ઈચ્છતા હતા કે અમારે સર્વાનુમતે બધું થાય, પણ આ ધીમે તમારા બધાના હું કરું નામાં અમે મૂંઝવણમાં મુકાય ને પછી અમે કોઈને મત આપીશું ને મતમાં પછી કોઈ સાચો ખોટાય ને કોઈ ખોટો ચૂંટાય અને પછી અમારે પાછું સહરવાનું. તમારા ઝઘડામાં 2 બિલાડીઓના લડવામાં આમ તો આખલો ફાવી જાય અથવા તો આપણે કઈ વાંદરો ફાવી જાય, પણ જ્યારે 2 આખલા લડે છે ને, અમે બિલાડી શબ્દ એટલા માટે મેં યાદ કર્યો કે બિલાડી જ્યારે એટલે અમે પ્રજા અમે લડતી હોય ત્યારે તમે નેતાઓ ફાવી જાઓ, અને જ્યારે 2 આખલા લડતા હોય ને ત્યારે બધું કચ્છર ઘાન થતું હોય છે. આ તમે બધા આખલાઓ છો, નેતાઓ છો, અને તમે લડશો એમાં અમારી સભાસદનું, અમારી મંડળીનું કચ્છર ઘાન નીકળી જશે. અમિતભાઈ, તો કેમ લડત કરવી પડી? કેમ સુમેરતા ના સમજાય? સુમેળતા સમજાવવાનો પ્રશ્ન એટલા માટે નથી કે લોકોએ જે ટેબલ પર બેસવું નથી, અને બીજું કે જ્યારે જયંતિ કાકાને જ્યારે જબરજસ્તી રાજીનામું લીધું છે ત્યારે આ એક જયંતિ કાકાના માર્ગદર્શન હેઠળ આ જે ટીમ બની છે, એટલે આખલા લડવાનો કોઈ સમય આખલા લડશે એવું નથી, પણ અમારી ટીમ સક્ષમ નેતૃત્વ કરશે અને સારા પ્રતિનિધિઓ, અમારા તમામ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવવાના છે અને અમે સારું એક નેતૃત્વ કરશું, એ હું તમને ચોક્કસ ખાતરી આપું છું. હવે તમે મને ક્યારના એક વાત બોલ કરો છો કે જયંતિભાઈનું બળજબરીથી રાજીનામું મુકાયું. જયંતિભાઈ તો ભીષ્મ પિતામહ છે. હું તો જયંતિભાઈને કહીશ કે જયંતિભાઈ બહુ થઈ ગયું, બહુ. હવે તમે એ ઊંચાઈ પર છો કે આ ડિરેક્ટર કોણ બનશે અને આ તમારા વારસદાર કોણ બનશે છોડી દો. તમે ભીષ્મ પિતા છો, તમારે આ બધું નથી કરવાનું. અને તમારું બળજબરીથી રાજીનામું લેનાર આ પૃથ્વીમાં કેમ જન્મ્યો? કેમ તમારે બળજબરીથી રાજીનામું આપવું પડ્યું? એ પણ મારા આપ ગુરુ છો, પણ મને તો સવાલ એ થાય છે, આ બધા એમ કે છે કે બળજબરીથી રાજીનામું શું કરવા તમે ત્યારે અમને ના બોલાવ્યા? અમે તમારો અવાજ ઉઠાવતા તમે સાચા હતા. તો ક્યાંક તમારામાં ક્યાંક ખામી હતી સાહેબ, કે પછી આ બળજબરી કહેવામાં આવે છે તો તમે કેમ પોલીસ ફરિયાદ ના નોંધાવી?
અને અમિતભાઈ, તમે આજે બળજબરીનો ઉલ્લેખ કરો છો એટલે નિમિત્ત તમે છો, તમે બોલો છો બળજબરીથી, તો કેમ એ વખતે તમે જયંતિભાઈની પીઠવે ઉભી રહીને કેમ પોલીસ ફરિયાદ ના નોંધાવી, અથવા તો કેમ અવાજ ના ઉઠાવ્યો કે આ જયંતિભાઈને બળજબરીથી રાજીનામું આપી દેવામાં રાજીનામું લઈ લેવામાં આવ્યું છે? જયંતિભાઈએ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું કે હું બહુ થયું, બહુ સેવા આપી, હવે હું સેવાનિવૃત્તિ લઉં છું. જે તે વખતે જયંતિ કાકાએ રાજીનામું આપ્યું ત્યારે અમે બોર્ડની અંદર ના હતા, અને જ્યારે 3 વર્ષનો જયંતિ કાકાએ આ બધો વહીવટ જોયો અને જે ફેક્ટરી જે દિશામાં જઈ રહી હતી, અને કાલે પણ દિનકર ભવનમાં જયંતિ કાકાએ 2500 માણસની હાજરીમાં જયંતિ કાકાએ કીધું છે કે મને હેરાનગતિ કરીને રાજીનામું મારે આપવું પડ્યું, મારે પ્રમુખ બનવું છે, રણજીતભાઈના આ બધા રટણથી જયંતિ કાકાએ રાજીનામું આપ્યું છે. કાલે જાહેરમાં જયંતિ કાકાએ કીધું છે. પણ રણજીતભાઈને તો લાવ્યા હતા, જયંતિ કાકાએ બોલાવ્યા હતા કે આવો મારી સાથે વહીવટ કરો. ભૂતકાળમાં જયંતિભાઈનું સ્ટેટમેન્ટ છે. એમને જયંતિ કાકાએ જ બોલાવેલા હતા અને પરદેશમાં રહેતા હતા, અને એ સફળતા એક મેળવવા કરતા ગુમાવવાનું ઘણું કર્યું છે, અને એમને સફળતા મળી નથી. એ ચોક્કસ છે. પોતાનું નેતૃત્વ પ્રોપર કરી જ નથી શક્યા. એમાં જયંતિભાઈનો વાંક નહીં. આજે જયંતિભાઈએ હું આજે અહીંયા મારા 52 છોડ વાવું છું, એને પાણી પાવું છું, એને સિંચું છું, એને ખાતર નાખું છું, અને એ પણ મારી મંડળીના પૈસે, અને પછી એમ કહે છે કે આ તો કાંટાવાળો નીકળ્યો. તો તમને ખબર નથી? તમે બાવળ લેવા માટે વિદેશ ગયા, વિદેશથી બાવળ લાવ્યા, અને એ વિદેશી બાવળ વાવ્યા પછી હવે તમે એમ કહે છો કે કાંટાનો છે, તો એ રોકનાર તો તમે હતા, તમારા જયંતિભાઈ હતા, આ સંસ્થાના ભ્રષ્ટ પિતા હતા. તો હવે એ બાવળ લાગ્યો, અને હવે તમને રોક છે, તમે બી બાવળ નહીં નીકળો, શું ખબર? તમે આંબો ભરશો કે અમને શું ખબર? એ આવનારા દિવસોમાં ચૂંટાઈને જઈશું ત્યારે અમારો વહીવટ તમને કહેશે કે જયંતિ કાકાએ બાવર વાવ્યો છે કે આંબો વાવ્યો છે. એના પરથી ચોક્કસ ફળ જ મળવાના છે, એના પરથી કાંટા મળવાના નથી. હું એવો આક્ષેપ નથી કરતો કે રણજીતભાઈ બાવર છે, પણ વાત એ છે કે રણજીતભાઈનો આજે વિરોધ કરે છે, રણજીતભાઈને લાવીને જયંતિભાઈ આ બેસાડ્યા હતા. એ જ જયંતિભાઈ આજે તમને આગળ કરે છે. તો મારું એમ કહેવાનું છે કે જયંતિભાઈ મારા ગુરુદેવ છે. મને કોલેજમાં જ્યારે એ આચાર્ય હતા, એટલે કે ઇન્ચાર્જ આચાર્ય પણ રહ્યા છે ને જયંતિભાઈ, ત્યારે વાઇસ પ્રિન્સિપાલ પણ હતા, ત્યારે હું એમના નેતૃત્વમાં એમને કોલેજમાં ભણ્યો છું. અમે ક્યાંક સારા બન્યા છીએ, અમારામાં ક્યાંક અમે સારા તો નથી કહેતા, કારણ કે અમારા જેવા તો ગામમાં બહુ લોકો હોય છે, અને અમે તો ઘણી વાર કહું છું કે જે એકર ચોકર શબ્દ વાપરવો ના જોઈએ, પણ એવા અમે ગણાવીએ છીએ. પણ તેમ છતાંય એ ગુરુદેવની પ્રેરણાથી એક વ્યક્તિને વિદેશથી અહીંયા લાવવામાં આવ્યો, ત્યારે તમે સવાલ ના ઉઠાવ્યો કે ભાઈ અમે આટલા બધા છે, શું કામ વિદેશથી લાવ્યા? અને હવે એમને સોંપ્યા, એમને જયંતિભાઈ આગળ પકડીને ચલાવ્યા, અને હવે એમને ક્યાંક ખામી આવી તો તમે એમ કહો કે એ આવા, એ તેવા, તો એ લાવનાર કેવા? અને એ પછી એને વાંધો નથી, પણ એ પછી હવે તમને લાવે છે તો તમારા પર અમારે કેમ ભરોસો મૂકવો? આપણે તો આ કપડાં સીવા જઈએ ને સાહેબ, તો એક પેન્ટ આપણો શર્ટ પહેલા સીવડા જઈએ, આપણને બહુ વખાણ કરાવે તો આપણે એને સીવડાવવા આપીએ. પહેલો સીવે ને, પહેલો લાગે કે એને બટન ખોટા માર્યા છે, તો આપણે બીજો સીવડાવવાનો એમતા બંધ કરી નાખીએ. તો સાહેબ, જયંતિભાઈએ પહેલો એક શર્ટ સીવ્યો, એ શર્ટમાં ખામી હતી, તો આ બીજો શર્ટ શું કરવા નીકળે? અને બીજો શર્ટ એ અમિતભાઈના નામે કેમ નીકળે? રણજીતભાઈ પણ પહેલા 1999માં ડિરેક્ટર હતા. તે પહેલા એમણે પણ ઉમેદવારી કરેલી, અને એ પણ પોતે પરાજય થયેલા. જયંતિ કાકાની સામે જ ચૂંટણી લડેલા, અને ફરી જયંતિ કાકાએ જ એને પેનલમાં લઈને ડિરેક્ટર બનાવેલા, અને પછી એ વિદેશ ગમન થયા, અને 22 વર્ષ પછી જયંતિ કાકાએ જ્યારે એમને એવું આશા હતી કે કંઈક કરી બતાવશે અને સભાસદોના હિતમાં કામ કરશે, પણ ચોક્કસ એ સફળતા ન મેળવી શક્યા. અને તમે જેમ કીધું તેમ એ બાવર કાંટા જ મળ્યા, એ હકીકત છે. પછી જયંતિભાઈની સામે તમે બી આડકત, તમે સીધા નતા લડ્યા, આડકતે તમે બી લડ્યા હતા. પાછા તમને પાછા જયંતિ કાકા પાછા લાવ્યા, એટલે અમારે હવે અમે તો ખરેખર કન્ફ્યુઝ થઈ ગયા છે સાહેબ, કે હવે પાછા આ જે બિયારણ છે એ બિયારણ કેવું નીકળશે? સાહેબ, તમે આંબો આપશો, કેરી આપશો તો વાંધો નહીં, અમે તો તમારી કેરી મીઠાશથી ખાશું, અને ખાઈને ગોટલો તમારા પર જ ફેંકીશું પાછા. અમે તો પ્રજા છીએ, અમે તો. પણ આ બાવર, આ જ પાછી પરંપરા પાછી, અમને તો ડર નહીં લાગે? અમે તો ડર લાગે. અમને તો ઘરની બહાર અંધારું અને લાઈટ જતી હોય તો બીક લાગે. તો સાહેબ, આવડી મોટી સત્તા તમને સોંપવાના, આપણા કરોડો વ્યવહાર તમને સોંપતા અમને બીક નહીં લાગે કે આ જયંતિ કાકા પાછા કેવા લાવ્યા? 5 વર્ષ પહેલા પણ હું જયંતિ કાકા જ્યારે હું ડિરેક્ટર બન્યો હતો ત્યારે હું મારા પીઠબળ પર જ બનેલો હતો, અને મેં સુગર ફેક્ટરીમાં કોઈ પણ કામ સુગરના અહિત માટે અમે કોઈ જયંતિ કાકા જે નિર્ણય લીધા એમાં કોઈ દિવસ અમે કાંટા નથી લાગી ગયા, અને અહિતનું કામ અમે કર્યું નથી.
અને મારા 5 વર્ષના વહીવટમાં જયંતિ કાકાને ખબર જ હતી કે કેટલો કુશળ છે. એ હેતુથી જ મને જ્યારે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે જયંતિ કાકાએ મને બોલાવીને કીધું અને અમે ભેગા થઈને ફરી પાછા મને જયંતિ કાકા પેનલમાં કે તું આગેવાનીમાં પેનલ બનાવો અને બધા ભેગા થઈને આ ચૂંટણી લડીને એક સારું સંચાલન કરો એવું એમણે મને કીધું. અમિતભાઈ, અહીંયા તમને અટકાવીશ. તમે જાતે કહો છો કે હું સક્ષમ છું, હું કેપેબલ છું, મને કોઈની જરૂર નથી, તો પછી જયંતિભાઈને માથે બેસાડીને અથવા જયંતિભાઈને આગળ કરીને તમે શું કરો? તમે તમારા મત પર લાવો ને. શું કરો? જયંતિભાઈ છે, જયંતિભાઈ મારા સહયોગ છે, જયંતિભાઈના નામે શું તમે પ્રચાર કરવા નીકળો? કે હું અમિત પટેલ છું, હું વહીવટ કરીશ, હું અમારા ડિરેક્ટરો છે, આ ડિરેક્ટરો છે, અમે વહીવટ કરીશું. શું કરવા તમે જયંતિભાઈને આગળ કરીને એમના નામે મત માંગવા નીકળો છો? તમે સક્ષમ છો, તમે તમારા નામે કેમ નથી માંગતા? અમે અમારા નામે જ મત. આ તો મોદીના નામે મત આપ્યા, પછી કેવા આવી ગયા તમને મને બધાને ખબર છે. તમે નારાજ છો, અમે નારાજ છીએ, અને એ દર વખતે મોદી લાવે છે, મોદી નામે મત આપીએ અને પછી પસ્તાઈએ છીએ. તો આ જ વસ્તુ અમારા સુગર ફેક્ટરીમાં કરવાની કે જયંતિભાઈ જેવા ભીષ્મપિતા ન ભૂતો ન ભવિષ્ય, તો આવો વિદ્વાન માણસ, આવો વ્યક્તિત્વ, હું એમને ભીષ્મપિતા કહું છું. હું તો જયંતિભાઈને બી કહું છું જયંતિભાઈ તમારું નામ ના વટાવવા દેવું જોઈએ, પણ લોકો વટાવે છે, વાંધો નહીં, પણ તમારા નામે લડો, શું કર જયંતિભાઈને આગળ કરો છો? અમે અમારા નામ અને અમારા કામ પર જ અમે ખેડૂતો પાસે જઈ રહ્યા છે અને અમે ચોક્કસ જયંતિ કાકા અમને માર્ગદર્શન આપે છે. અમે જયંતિ કાકાના માર્ગદર્શનથી જ આગળ વધીએ છીએ, પણ ખેડૂતોમાં જે અમે અમારી પોતાની પ્રતિભા અને અમારી છાપ તેના ઉપર અમે મત માંગી રહ્યા છે. અમે અમારી આખી પેનલ જે ઉમેદવારો છે પોતપોતાના એરિયામાં કરતા કામો બતાવીને જે લોકો ખેડૂતો પાસે મત માંગે. અમિતભાઈ આ લોકોને કહું ને કે જયંતિભાઈ નામે મત આપતા, અમિતભાઈ નામે મત આપજો, તમારા ડિરેક્ટર નામે મત આપજો, પ્રજાને કહું ને આવું. કે એમાં માર્ગદર્શક તો કોઈ ને કોઈ હોય ને. માર્ગદર્શક તો મોદી માર્ગદર્શક જ છે સાહેબ. માર્ગદર્શક તો કોઈ ને કોઈ હોય ને. તમે સોનિયા ગાંધી સત્તા પર નથી બેઠી, મનમોહન સિંહ જ્યારે રાજ કરતા હતા ત્યારે તમે જ ભારતીય જનતા પાર્ટીમાં છો. તમે કહેતા હતા કે સોનિયા બેક સીટ ડ્રાઇવિંગ કરે છે, બેક સીટ ડ્રાઇવિંગ કરે છે સાહેબ. તો આ તો એ જ થવાનું ને. તો હું અમિતભાઈ ને અને જયંતિભાઈ કદાચ જયંતિભાઈના નામે મત માંગશો તો જયંતિભાઈની થયેલી ખામીઓ પણ સામેવાળા તો ઉજાગર કરશે ને. માણસ કામ કરે છે તો ભૂલ થશે, અને ભૂલ થશે તો ભૂલો તો શોધીને લાવશે. તો ત્યારે પછી તમે શું જવાબ આપશો? ત્યારે તમે જયંતિભાઈ કર્યું મને ખબર નથી. એવું ના હોય. આજે જ્યારે એક દીકરો મોટો થાય, ભણી ગણીને પોતા પિતાનો કારોબાર સંભાળતો હોય, સ્વાભાવિક છે એનો કોઈને કોઈ આંગળી આપે, એનો માર્ગદર્શક બને અને વહીવટમાં કુશળ બને, સ્વાભાવિક છે. તો કોઈના વ્યક્તિના કોઈને કોઈ માર્ગદર્શક હોય તો જ આગળ વધી શકે. પણ એમની ખામીઓને કદાચ ઉજાગર કરશે તો જવાબ આપશો તમે? એટલે અમે ખામીઓ શોધવા માટે નથી જતા. નહીં, બીજા શોધશે ને, તમે તો નહીં શોધો. તમે તો હવે ક્યાંથી શોધો? આપણો ડ્રાઈવર ગાડી ચલાવે, એકવાર ચાવી તમે આપી દીધી, પછી તો ખામી શોધો તો તેને શું લાવ્યા એમ કહેશો? પણ બીજા તો શોધશે ને, અમે તો શોધીશું ને. અમે તો નવરા છીએ, અમારે તો આ ચૂંટણી બધી પછી કામ ધંધો નથી, લાગી પડશું તમારી પાછળ. શોધશો તો એનો કોઈ પણ શોધશો તો આપણે એનો જવાબ આપવા માટે બંધાયેલા છે અને તમને બતાવીશું કે શું ખામી હતી અને શું ખામી ન હતી. તો ચોક્કસ વધુ સવાલો પણ મનમાં ઉભા છે, પણ એક ડિરેક્ટર પર શું આપણે બધું જોડ નાખીએ? બીજા બધાએ પછી નીકળ્યા છે ને, આવે છે ને મત માંગવા, આ વિસ્તારના અમે ને, આ વિસ્તારના અમે ને, આ વિસ્તારના અમે ને, બધાને પૂછવું છે મારે. કારણ કે સેવા કરવા નીકળી પડો છો તમે ઘરેથી, અમારી પાસે મત માંગવા આવો છો, વાંચનો કરો છો, પછી જ્યારે તમે નિષ્ફળ જાવ છો ત્યારે પેલાય કર્યું એકબીજા પર ખોકર આપતા હો છો. અને અમે દર વખતે તમારી સામે આવીએ છીએ, નેતાઓ ચૂંટીએ છીએ, આશાઓ જન્મ બનાવીએ છીએ, અને આશાઓ અમારી તૂટી જાય છે, સપનાઓ અમારા તૂટી જાય છે. અમને સુગર ફેક્ટરીની સાથે સીધા એટલા માટે સવાલો છે કે એમાં અનેક લોકોની રોજગારી મળે છે. મારો એક ખેડૂત કમાશે ને તો મારી દુકાને કપડા લેવા આવશે, મારી દુકાને સોનું લેવા આવશે. હું એવું આશા રાખું ખેડૂત એટલું જ કમાય કે મારી દુકાને સોનું લેવા આવશે. એ સોનાનો વેપારી કમાશે તો એ મને જાહેરાત આપશે, તો સારા સમાચાર આપીશ. એટલે ખાલી સુગર ફેક્ટરી, કારણ કે ઘણાને એવું લાગે સુગર ફેક્ટરીમાં અમને શું લાગે વર્ગે, પણ એક ખેડૂત કમાશે, એ ખેડૂત પાસે પૈસા આવશે, એ ખેડૂત સદ્ધર બનશે તો એની ખરીદી આપણી સાથે કરશે. એ 2 શાકની જગ્યાએ 3 શાક ખાશે, એ તેલ વાપરશે, એ મરચું વાપરશે, એ મીઠું વાપરશે, એ સારી ગાડીમાં ફરશે, એ સારા જગ્યાએ ફરવા જશે, અને એ તમામની અસર તમને ને મને પડવાની છે. એટલે આ માત્ર સુગર ફેક્ટરીનો ખેડૂતોનો નહીં, તમારો ને મારો, આપણા જીવનના નિર્વાહનો આ પ્રશ્ન છે. અને એના વહીવટકર્તાઓ જો સારા હોય, સારા ખેડૂતોને ભાવ આપશે, ખેડૂતો સારા કમાશે, તો જ આપણે સદ્ધર થવાના છીએ. એટલે ઘણાને એવું લાગે સુગર ફેક્ટરી એમને શું લાગે વર્ગે, તો
તમામ ઉદ્યોગો એકબીજા સાથે પૂરક છે, તમામ વ્યવસાય એકબીજા સાથે પૂરક છે, એટલે અમને પણ લાગવાનું છે. અમિતભાઈ, આશા રાખીએ છીએ અને મારા તમામ મતદારો જે તમને મત આપવાના છે એમને પણ કહું છું કે ઓળખજો, પારખજો, 4 વાર સવાલ કરજો. આજે અમિતભાઈ મારા વાલા છે, અમિતભાઈ આના સાથે આવેલા છે, અમિતભાઈ મારા ગામના ફલાણાને પકડીને આવ્યા છે, મત આપવો. અમિતભાઈ એક્ઝામ્પલ છે, કારણ કે અમિતભાઈ ઇન્ટરવ્યુમાં છે. કાલે રણજીતભાઈ આવશે તો રણજીતભાઈ પાસે પણ આ જ વસ્તુ કહીશ કે જે પણ આવે પૂરા તપાસજો, 4 સવાલ પૂછજો. મત આપવાની જે વાર છે એટલા માટે જ મેં પહેલેથી તમને મોકા આપું છું. પૂછજો, પછી પસ્તાતા નહીં. પૂછીશું, પછી ખોટું કરશે તો આપણે તો હાશ થઈને ઊંઘ આવશે. ભાઈ, મેં તો પૂછ્યું તું, હવે તેમ છતાં બીજાએ મત આપ્યો તો હું શું કરું? એટલી ઊંઘ તો આવશે ને ભાઈ. તો તમે મારા ખેડૂત, કારણ કે હું ખેડૂત છું, હું મહેસાણાનો ખેડૂત છું. અમારા ખેતરોમાં પાણી નથી ને એટલે અમારે અહીંયા આવવું પડે. અમારે ત્યાં આવી સહકારી મંડળીઓ નથી ને, અને અમારા ખેડૂતો સુકાભટ રહ્યા, અમારા ખેતરો સુકાભટ રહ્યા ને, એટલે અમારે અહીંયા આવવું પડ્યું. એ દર છે અમને. કારણ કે જો અમારા પિતાઓને પણ અથવા તો અમારા પિતાના પિતાઓને પણ જો યોગ્ય સગવડ આવી સુગર ફેક્ટરી મળી હોતે, યોગ્ય વસ્તુ ત્યાં મળી હોતે ને, તો કદાચ અમારે આ સ્થળાંતર ના કરવું પડતું. આ પારકા પ્રદેશમાં આવીને અમારે રોટો રડવો પડે છે, ત્યારે ચોક્કસ ખેડૂતો શાંતિથી ઊંઘે, ખેડૂતોને હાશ થાય, મારો ખેડૂત સમૃદ્ધ થાય. અને કહેવાય છે કે જગતનો તાત એટલે કે જગતનો પિતા છે એ કાયમ પિતા જ રહે. એ પછી સાંજે જે ના પીવે એ સાંજે ટેન્શનમાં પેલું બીજું ના પીવે, પણ એ પિતા એટલે કે બાપ બનીને રહે એવી આશા રાખું. અને એ આશા અમિતભાઈ તમારા પર અને તમારા જે ચૂંટાયેલા ડિરેક્ટરો આવશે, અત્યારે તો મત માંગવા નીકળે છે, પણ કદાચ ચૂંટાવ તો એ તમારા પર છે. છોડીશ નહીં તમને જો તમે ખોટા માર્ગે જશો તો. અમારા ખેડૂતની ઊંઘ હરામ થશે ને તો તમને જીવાને દઈશું અમે, કારણ કે તમને અમે નેતા બનાવીશું, તમને અમારું સુકાન સોંપીશું, તો અમારા સીટ પર તાજ તમારો હોવો જોઈએ, કારણ કે અમે તમને નેતા બનીને તમને ક્યાંક બેસાડીએ છીએ. તો ચોક્કસ અમારા પર ના બેસી જતા એવી આશા સાથે જોતા રહો. હું સામેના પક્ષને પણ બોલાવીશ, એમના પણ સવાલો કહીશ, અને જરૂર પડશે તો સામે સામે બેસીને આપણે ડિબેટ પણ કરીશું કે એકબીજાના આક્ષેપો પ્રત્યે કરશો. કારણ કે આ નેતાઓ કેવા હોય, પોતાનું ઢાંકે અને બીજાનું ઉઘાડું કરે. પાછું બીજાનું ઉઘાડું કરવાની વાત આવે એટલે પાછા કે સાહેબ મેં તો એકવાર ઇન્ટરવ્યુ આપી દઉં, હું રોજ જ મળે, મારે તો પ્રચાર કરવા જવાનું છે એમ કહીને પાછા છટકી બી જાય. અરે બહાના એવા કાઢે ને સાહેબ કે અમને ઘણી વાર તો એમ થાય કે સાલા બિચારા છે, ને પછી ખબર પડે કે અહીંયા આપણને જવાબ આપવાની જગ્યાએ એ તો ક્યાંક ભજીયા પાર્ટી કરતા હતા. જોયા સુરતમાં હમણાં પાણી આવ્યું ત્યારે. આ બધા નેતાઓ છે, પણ પૂછીશું, જણાવીશું અને જે છે એ કહીશું. પણ ફરી એકવાર સ્પષ્ટતા કરું, અમિતભાઈ, તમારા માટે અમારો કોઈ રાગદ્વેષ નથી. તમે એક નેતા તરીકે સ્વીકૃત છો અને તમારા પર પણ અમને માન છે. જે સામેવાળો પક્ષ છે, જે પણ ચૂંટાયેલો હશે, પણ જે પણ હશે, દરેક વ્યક્તિ મહાન છે અને એટલે જ એ સ્થાન પર બેઠું છે. મારો એક કામ છે, મારું કર્મ છે કે સાચી વાત પૂછવી, અને એ પ્રયાસ કરું છું. ક્યાંક મારા શબ્દો કપડા હોય, ક્યાંક મારા શબ્દો કડક હશે, ક્યાંક મારો રોષ હશે, તો એ મારો નહીં, અહીંયા દરેકના દિલનો રોષ હશે એમ સમજીને આપ ચોક્કસ આ મારા દર્શકોને પણ કહી દઉં છું કે અમારો કોઈ પણ દેશ, કારણ કે અમિતભાઈના ચાહકો, અમિતભાઈ નહીં બોલશે પણ પછી એના ચાહકોને લાગી જશે અમિતભાઈને બોલાવીને અમિતભાઈના ખાલી કર્યા. એવો મારો કોઈ ઈરાદો નથી. મારો ઈરાદો ખંખેરવાનો છે. અને કહેવાય છે કે બોરડીને ખંખેરીએ ને તો બોર્ડ આવે. તો આ બોરડી છે, અથવા તો આ એક વૃક્ષ છે. વૃક્ષને ખંખેરીશું ને તો આપણને મીઠા ફળ મળશે. અને મીઠા ફળની આશાએ ચોક્કસ એમને ખંખેરવાનો જ માત્ર મેં પ્રયાસ કરીશ, છાનવાનો પ્રયાસ કર્યો છે, તપાસવાનો પ્રયાસ કર્યો છે. મારો કોઈ ઈરાદો અમિતભાઈને નીચા પાડવાનો, અમિતભાઈને તોડી પાડવાનો, અમિતભાઈને ઉતારી પાડવાનો નથી. એ સ્પષ્ટ સમજો. આપની વિવેક બુદ્ધિ વાપરજો, આપનો વિચાર કરજો, તમને યોગ્ય લાગે એને મત આપજો, પણ જેને મત આપો એને સવાલ પૂછજો, અને જીત્યા પછી પણ એને સવાલ પૂછતા રહેજો. તો જોતા રહો આ રીતે નવસારી લાઈવ.